નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌર્યદામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાવનિદાતા. સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 37મા શ્લોકનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 37મી ગાથામાં એમ કહ્યું કે અવિદ્યાના અભ્યાસથી એવા સંસ્કારો પડ્યા અને એને કારણે મન તેને વશ થયું. બીજી રીતે કહીએ તો મન પરાધીન થયું, એટલે વિક્ષિપ્ત થયું. પણ એ જ મન ભેદ જ્ઞાનના સંસ્કારો દ્વારા, ભેદ જ્ઞાન એટલે પોતે ભગવાન આત્મા અને એનાથી બીજા બધા જુદા, એમ પોતે ભેદ જ્ઞાનના સંસ્કારોને દ્રઢ કરે તો એવા ભેદ જ્ઞાનના સંસ્કારો દ્વારા પોતે જાતે જ સ્વતઃ આત્મ સ્વરૂપમાં સ્થિર થાય છે. અગાઉ 36મી ગાથામાં જે વાત આવી એના પછીથી આ વાત એના અનુસંધાનમાં આવી કે આ મન વિક્ષેપ થાય છે તો એ કયા કારણે અને અવિક્ષેપ થાય તો કઈ રીતે થાય, એના ઉત્તર રૂપે આ તો 37મી ગાથા સમજાવી છે. કેમ કે જીવને એના જ્ઞાનના ઉપયોગને સ્વરૂપ તરફ વાળવાનો છે અને આ જ જ્ઞાનનો ઉપયોગ એને અહીંયા મન કહ્યું છે. એ જ્ઞાન એ મન છે અને એ મન વિક્ષેપ પામે છે, અડચણ પામે છે, એ દ્વિધા પામે છે, એ મલિન થાય છે, કલુષિત થાય છે, માટે સ્વનો અનુભવ નથી કરતો. તો એવા મનને એટલે કે એવા જ્ઞાનના ઉપયોગને, એવા ભાવશ્રુત જ્ઞાનને સ્વ તરફ વાળવું, જેથી એ વિક્ષેપ પામે નહીં, અને વિક્ષેપ પામે નહીં તો સ્વરૂપમાં એકાગ્રતા કરી અને એ મન પોતાના સ્વભાવ સાથે એકરૂપ થાય છે. હવે એકરૂપતા તો એની જ્ઞાનની પર્યાયની થઈ છે, એની એકરૂપતા થઈ એ તો પર્યાય છે, પણ છતાંય એ પર્યાયને, એ નિર્મળ પર્યાયને આત્માનું તત્વ 36મા શ્લોકમાં કહી દીધું અને એમ કરવાનો ઉપદેશ આપ્યો. એટલે પ્રશ્ન એ થયો કે કેમ કરવું? હવે આ મન વિક્ષેપ પામે છે તો એ મન અવિક્ષેપ કઈ રીતે થાય, એની અહીંયા આ 37મા શ્લોકમાં વાત ચાલી રહી છે. તો પહેલા તો એ સમજાયું કે કઈ રીતે વિક્ષેપ પામે છે. એમાં અવિદ્યાની વાત કરી અને અવિદ્યામાં એ વાત લીધી કે એને શરીર સાથે એકત્વ બુદ્ધિ છે, શરીરને પવિત્ર માને છે, સ્થિર માને છે, આત્મીય પોતાનું માને છે, એવી એની અવિદ્યા, એવું એ અજ્ઞાન. અને એ અજ્ઞાન તો અનાદિનું ચાલ્યું આવે છે, એટલે એને એવો અજ્ઞાનનો અભ્યાસ થઈ ગયો છે. વારંવાર એ જ એને દ્રઢ કર્યું છે. મારું શરીર, સુંદર શરીર, ઉપયોગી શરીર, શરીર દ્વારા હું કાર્યો બધા કરી શકું, એ શરીરને હું કેમ કરીને પવિત્ર રાખું, એ શરીરને કેમ કરી અને હું નિરોગી રાખું, એ મારું છે, એના વિના હું ક્યાંથી ધર્મ કરવાનો હતો. આવી અનેક પ્રકારની ઊંધી માન્યતાઓ લઈને આ જીવ એવી અવિદ્યાનો અભ્યાસ કરે છે. અભ્યાસ કરે છે એટલે કે એને ઘૂંટે છે, એ અજ્ઞાનને ઘૂંટી રહ્યો છે, એ અજ્ઞાનને ઘૂંટે છે. વારંવાર એવી જ રીતે બધી પ્રવૃત્તિ કરે છે અને એથી જે એને સંસ્કાર પડ્યા છે એમાં તો એને ઇન્દ્રિયોના
વિષયનું લક્ષ્ય થઈ જાય છે, ઇન્દ્રિયોના વિષયમાં એને સુખ બુદ્ધિ થાય છે, પરમાં એને ઇષ્ટ બુદ્ધિ થાય છે કે અનિષ્ટ બુદ્ધિ થાય છે, એવા ઊંધા સંસ્કારો પડ્યા છે, એટલે એનું મન વિક્ષેપ પામે છે. જો મન મૂળભૂત રીતે કંઈ વિક્ષિપ્ત છે નહીં, મૂળભૂત રીતે મન વિક્ષિપ્ત હોઈ શકે નહીં. જ્ઞાનનો ઉપયોગ એ સ્વરૂપના લક્ષ્ય જ રહેવો જોઈએ, એ સ્વરૂપમાં એકાગ્રતા કરીને જ રહેવો જોઈએ. પરંતુ એ આમ પરનું લક્ષ્ય કરી અને એ કલુષિત થાય છે, મલિન થાય છે, એટલે કે વિક્ષેપ પામે છે, વિક્ષિપ્ત થાય છે. પણ એ જ મન, એટલે એ જ એના જ્ઞાનનો ઉપયોગ, એનું જ્ઞાન ભેદ જ્ઞાન કરે છે. સ્વથી જુદું બીજું બધું છે અને પોતે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે, શુદ્ધ છે, પરિપૂર્ણ છે, પરની અને અપેક્ષા નથી એવો પોતે ભગવાન આત્મા છે. અને એ વાત એને દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા, એટલે કે જિનેશ્વર ભગવાનની વાણીમાંથી પ્રાપ્ત થઈ છે. જે વાત જિનેશ્વર ભગવાનની વાણીમાંથી પ્રાપ્ત થઈ હોય એની સમકક્ષ બીજું કાંઈ હોય નહીં. પ્રભુની વાણી જીનવાણીની સમકક્ષ બીજું કાંઈ હોય નહીં. જીનવાણી તો પ્રભુને કેવળ જ્ઞાન થયા પછીથી સ્વયં નીકળે છે. એવી જીનવાણીમાંથી એણે જ્યારે જાણ્યું કે પોતે ભગવાન આત્મા સિદ્ધ સમાન શુદ્ધ છે, પવિત્ર છે, નિર્મળ છે, માત્ર જ્ઞાન કરે છે, પરના કાર્યો કરતો નથી અને પરથી ભિન્ન છે. બધી અવસ્થાઓને વિશે એ પરથી જુદો જ છે. શરીર સાથે રહ્યો છે ત્યારે પણ એ તો પોતે એ શરીરથી જુદો છે. મન, વાણી અને કાયાથી એ સદાય જુદો ભિન્ન જ રહ્યો છે. અને એવું ભિન્નપણું એ શરીર સાથે રહ્યો છે છતાંય એને અનુભવમાં પણ આવી શકે એવું છે. અને એવો અનુભવ મહાપુરુષોએ કર્યો છે, અનંત જીવોએ એવો અનુભવ કર્યો છે અને એમ કરીને સમ્યક્ત્વ પ્રગટ કર્યું છે અને આગળ વધીને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે. એટલે એને એવો જ્યારે નિર્ણય થઈ જાય છે તો એને ભેદ જ્ઞાન થાય છે કે અરે હું આ બધાથી જુદો ભગવાન આત્મા છું. અને એમ કરતા હવે જે સંસ્કાર થયા એ જ્ઞાનના સંસ્કાર થયા અને એવા જ્ઞાનના સંસ્કાર વડે અર્થાત આત્માને શરીર આદિથી ભિન્ન જાણવા રૂપ અભ્યાસ વડે પોતે જાતે જ સ્વતઃ એટલે સ્વયં જ તત્વમાં અર્થાત આત્મ સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, ત્યાં જ લીનતા કરે છે, રમણતા કરે છે, એમાં જ સ્થિર થાય છે. આવી વાત આ 37મી ગાથાની અંદર આવી. બહુ સરસ વાત છે, બહુ ભાવવાળી વાત છે, હૃદયને સ્પર્શી જાય એવી વાત છે. અને આ 37મી ગાથા એટલે કે શ્લોક, એનો અન્વયાર્થ, ટીકા, ભાવાર્થ, વિશેષ એ બધું કર્યું. અને એ પછીથી આપણે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આ ગાથા ઉપર જે પ્રવચન આપ્યું છે એ કરી રહ્યા છીએ. આત્મભાવના પુસ્તકમાં ગુરુદેવના પ્રવચનમાંથી આપણે થોડાક પેરેગ્રાફ કર્યા છે, શરૂઆતના 2 પેરેગ્રાફ કર્યા છે. હવે આગળ લઈએ છીએ આ ગાથા પછીથી, એટલે કે આત્મભાવના પાના નંબર 157 ઉપર આ 37મી ગાથા, એના પછીના 2 પેરેગ્રાફ પછીથી ત્રીજો પેરેગ્રાફ આપણે કર્યો છે. તો ત્રીજા પેરેગ્રાફથી ફરીથી આજે આગળ સ્વાધ્યાય વધારીએ છીએ. ગુરુદેવ કહે છે કે દેહને હું પવિત્ર રાખું એવી માન્યતા તે અવિદ્યા છે. તે અવિદ્યાના સંસ્કારથી જીવનું મન શરીર આદિ બાહ્ય વિષયોમાં જ વર્તે છે, પણ જ્ઞાન સ્વરૂપમાં સ્થિર થતું નથી. જ્યાં રસ પડે, જેની રુચિ થાય ત્યાં ને ત્યાં જ એ રોકાઈ રહે. એ રોકાઈ રહે એટલે કે એનો ઉપયોગ ત્યાં જ રોકાઈ રહે છે. એ રોકાઈ રહે એટલે બીજો કોણ રોકાઈ રહે? એ તો કોણ છે? એ તો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે ને. અને જ્ઞાન તો ઉપયોગાત્મક છે ને. એટલે એ ક્યાં રોકાઈ રહ્યો? બહારમાં રોકાઈ રહ્યો. આપણે એમ કહીએ છીએ કે આ જીવ બહારમાં રોકાઈ રહ્યો, તો એમાં કોણ બહારમાં રોકાઈ રહ્યું છે? એમાં કોણ બહારમાં રોકાઈ રહ્યું છે? એનું જ્ઞાન બહારમાં રોકાઈ રહ્યું છે.
એટલે કે એના જ્ઞાનનો ઉપયોગ બહારમાં રોકાઈ રહ્યો છે. બહારમાં પણ અનેક વિષયોમાં એ રોકાય છે. ક્ષણે ક્ષણે એ ઉપયોગ પલટીને જુદા જુદા વિષયોમાં જાય છે. કોઈ એક વિષયમાં એકાગ્રતા બહારમાં કરે એમ તો બનતું નથી. ઇન્દ્રિયના વિષયમાં અને પોતાની સમીપમાં આવેલા પદાર્થોના વિષયમાં એ થોડી ક્ષણો રોકાય છે અને ફરી પાછો ત્યાંથી પલટીને બીજી જગ્યાએ જાય છે. કંઈક મનની સ્મૃતિમાં જે પડ્યું છે તો એના વિકલ્પમાં એ રોકાય છે. એમ એનો ઉપયોગ ત્યાં બહારમાં ને બહારમાં બધે ફર્યા કરે છે. એવું કેમ થાય છે? કેમ કે એને અનાદિની આ અવિદ્યા છે કે હું આ શરીરના કાર્યો કરી શકું છું, શરીરને સારું રાખી શકું છું, શરીરને પવિત્ર રાખી શકું છું, ફિટ રાખી શકું છું, નિરોગી રાખી શકું છું, એનાથી જ મને લાભ છે. અને આ પરમાં જે કંઈ પદાર્થો છે એ મને સુખ દેનારા છે, અથવા તો કેટલાક પદાર્થો છે એ મને દુઃખ દેનારા છે, વગેરે વગેરે ઊંધી માન્યતા છે. એ અવિદ્યા છે. એ અવિદ્યા છે. અને એવા અવિદ્યાના સંસ્કારથી જીવનું મન શરીર આદિ બાહ્ય વિષયોમાં જ વર્તે છે. એટલે કે એના જ્ઞાનનો ઉપયોગ બાહ્ય વિષયોમાં જ રખડી રહ્યો છે, ત્યાં જ ફરી રહ્યો છે. એ ઉપયોગ ક્યાંય બહારમાં તો એકાગ્ર થતો નથી, પરંતુ પોતાના સ્વરૂપ તરફ પણ વળતો નથી. એટલે કહે છે કે એ મન શરીર આદિ બાહ્ય વિષયોમાં જ વર્તે છે, પણ જ્ઞાન સ્વરૂપમાં સ્થિર થતું નથી. હું તો જ્ઞાયક છું, હું તો જ્ઞાયક છું, હું તો સદાય જ્ઞાયક છું, એટલે જ્ઞાન કરવાવાળો ભગવાન આત્મા છું. આ દેહ સાથે રહ્યો છું, પણ આ દેહથી હું ભિન્ન છું. મન વાણી કાયાથી પણ હું તો ભિન્ન જુદો છું. ભગવાન આત્મા છું, સિદ્ધ સમાન છું, પવિત્ર છું. દેહથી ભિન્ન અને પરના લક્ષ્ય થતા જે વિકારી ભાવો એનાથી પણ જુદો ભિન્ન છું. શુભાશુભ ભાવોથી ભિન્ન પવિત્ર જ્ઞાન સ્વરૂપ જ હું છું. પરમાત્મા સ્વરૂપ છું. પરમ સ્વરૂપ એટલે પવિત્ર સ્વરૂપ હું છું. એવા જ્ઞાનના સંસ્કાર વડે એવી દ્રવ્યશ્રુતમાંથી આવેલી વાતને પોતે સમજી વિચારી અને સ્વીકારે છે, એને વારંવાર દ્રઢ કરે છે. એ માન્યતાનો વારંવાર એ વિશ્વાસ કરે છે અને એના સંસ્કારોને દ્રઢ કરે છે. એ જ્ઞાનના સંસ્કાર કયા? એને જ્ઞાનના સંસ્કાર કયા કે હું પોતે જ્ઞાન સ્વરૂપ છું અને બીજું બધું મારાથી જુદું છે. હું જ્ઞાન સ્વરૂપ છું અને હું એવા મારા જ્ઞાન સ્વભાવે પરિણમી શકું એવો છું. સિદ્ધ સમાન ભગવાન આત્મા છું. તો એવા જ્ઞાન સંસ્કારને વારંવાર અભ્યાસ કરતા, એના ઉપર મનન મંથન ચિંતન કરતા, એને વાગોળતા, એમાં ને એમાં રાચી રહેતા, એ જ વાતમાં રાચી રહે છે, ત્યારે એને પેલા ઊંધા સંસ્કારો છે ને ચાલ્યા જાય છે. અને આ જ્ઞાન સંસ્કાર વડે એ પોતે પુરુષાર્થથી, પોતાના પુરુષાર્થથી પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે અને એમાં જ સ્થિર થાય છે. મન એટલે જ્ઞાનનો ઉપયોગ. અહીંયા સ્પષ્ટતા કરી છે, મન એટલે જ્ઞાનનો ઉપયોગ. આપણે એ મનની વાત કરી રહ્યા છીએ. જો બે વાત સામે લીધી, એક તો અવિદ્યાની વાત લીધી અને બીજી વિદ્યાની વાત લીધી, એટલે જ્ઞાન સંસ્કારની વાત લીધી. બંને વાત લઈ અને સમજાવ્યું કે એનો ઉપયોગ જે છે એ ઉપયોગ જો એ અવિદ્યાના સંસ્કારથી રંજિત થયો છે તો એ ઉપયોગ આત્માને જાણવા વાળો નથી થતો, આત્મામાં એકાગ્રતા કરવા વાળો નથી થતો. એટલે એને એ સંસ્કારો જે અનાદિના પડ્યા છે, જે ઊંધું ઘૂંટાઈ ગયું છે, એ બધું એને કાઢવું પડશે. પ્રભુ એના વિના છૂટકો નથી. એ વિના છૂટકો નથી. ઊંધી માન્યતાઓના ગઢ, ગુરુદેવ તો એમ શબ્દ મૂકે છે કે એ ઊંધી માન્યતાઓના એને ગઢ બાંધ્યા છે, ગઢ ચણી દીધા છે. એને તોડવા સહેલા નથી. પુરુષાર્થ ઘણો જોઈશે. પુરુષાર્થ પણ શું કરવાનો છે?
કે અજ્ઞાન અવિદ્યાનો જે પુરુષાર્થ હતો, ઊંધી માન્યતાનો પુરુષાર્થ હતો, તો એને જિનેશ્વર ભગવાનની વાણીમાંથી પ્રકાશેલા આ પરમશ્રુત દ્વારા, જે દ્રવ્યશ્રુત છે, એના દ્વારા એને સાચી સમ્યક માન્યતા ને સવિકલ્પ દશામાં દ્રઢ કરવી પડશે. સવિકલ્પ દશામાં પહેલા દ્રઢ કરશે, એટલે વિકલ્પ સહિત દ્રઢ કરશે, અને એમાં એને પૂર્ણ વિશ્વાસ બેસી જશે. પછી એને કોઈ ફેરવી ન શકે એવી એની સ્થિતિ થાય, એટલે કે એ ધારણા જ્ઞાન સુધી પહોંચી જાય. બધું નક્કી કરી દે છે. જેટલા તર્ક કરવા હતા એટલા તર્ક પણ કરી લીધા, જેટલા પ્રશ્નો કરવા હતા એટલા પ્રશ્નો પણ કર્યા, જેટલા સમાધાનો પ્રાપ્ત કરવાના હતા એ બધા સમાધાનો પ્રાપ્ત કર્યા. અને હવે એને પાક્કો નિર્ધાર કરી લીધો છે કે આ મહાપુરુષો જે કહે છે એ જ પ્રમાણે આત્માનું સ્વરૂપ છે. જેવું મહાપુરુષોએ અનુભવ્યું છે એવું જ આત્માનું સ્વરૂપ છે. અને આત્માના સ્વરૂપનો અનુભવ જેમ આ મહાપુરુષોએ કર્યો છે એ જ રીતે થઈ શકે છે. અને એ માટે હું સક્ષમ છું, હું એવું કરવા માટે શક્તિમાન છું. એટલે મારું સ્વરૂપ શુદ્ધ છે, મારો આત્મા પવિત્ર છે. હું ત્રણેય કાળે શુદ્ધ છું, એટલે પૂર્વે પણ શુદ્ધ હતો, વર્તમાનમાં છું અને ભવિષ્યમાં પણ શુદ્ધ રહીશ. આ મલિનતા વગેરે જે કાંઈ છે એ બધું બહારનું છે, એ ક્ષણિક છે. એટલે હવે મારે એવો જ પુરુષાર્થ કરવો જોઈએ. એમ દ્રઢતા કરી અને એવા જ્ઞાન સંસ્કાર વડે એ સ્વરૂપ તરફ વળે છે અને આત્મામાં સ્થિર થાય છે. એટલે એનો ઉપયોગ તો એનો એ જ હતો, જ્ઞાનનો જ ઉપયોગ. એ જ જ્ઞાનનો ઉપયોગ હવે આવા સંસ્કારમય થયો. કેવા સંસ્કારમય થયો? પોતાના આત્માના સંસ્કારમય થયો, પોતાના આત્માના સ્વરૂપને જાણવાના સંસ્કારમય થયો છે. ભલે એને સવિકલ્પ દશા છે, હજી અનુભવ નથી, પણ આ વાત મહત્વની છે. એને વારંવાર ઘોળ્યા કરવાની છે, વારંવાર એનો અભ્યાસ કરવાનો છે. એ જ વાત ઉપર ચિંતન મનન મંથન થવા જોઈએ. બીજું કાંઈ જીવનમાં હોય નહીં. સવારે ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી અનેક પ્રકારના કાર્યો તો થાય છે, તે થયા કરે. એ બધું થયા કરે છે, તેથી જુદો હું ભગવાન આત્મા છું. કાર્ય થાય છે એ વખતે પણ એની સ્મૃતિમાં એ જ આવવું જોઈએ કે જે સ્વાધ્યાયમાં વાત આવી હતી એ પ્રમાણે હું તો ભગવાન આત્મા છું, ત્રિકાળ શુદ્ધ છું, જ્ઞાન સ્વરૂપ જ છું. આ બધા કાર્યો થવાના છે, તે થાય છે. એમાં હું કાંઈ કરતો નથી. પરના કાર્યોનો કરતા હું થઈ શકું નહીં, પરના કાર્યોનો કરતા હું હોઈ શકું નહીં, પરમાં હું વ્યાપી શકું નહીં, પર મારામાં વ્યાપી શકે નહીં. જે થાય છે તે થાય છે. અને આમ એને વિકલ્પ દ્વારા પોતે પોતાના સ્વરૂપ તરફ વળવાનું છે. વિકલ્પ સહિત દશા છે. જો હજી સવિકલ્પ પુરુષાર્થ કેવો છે એની વાત ચાલે છે. સવિકલ્પ પુરુષાર્થ આ પ્રમાણે સવારે ઉઠે ત્યારથી માંડી અને રાત્રે સૂઈ જાય ત્યાં સુધી એવો પુરુષાર્થ એ કરી શકે છે. અને એની માટે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરે, શાસ્ત્રોનો અભ્યાસ કરે, ગુરુદેવની વાણી સાંભળે, એમના વચનામૃતનો અભ્યાસ કરે, બેનશ્રીના વચનામૃતનો અભ્યાસ કરે. કૃપાળુદેવના વચનામૃત ગહન છે, એને તત્વ દ્રષ્ટિથી એને સમજે, ઉપલક દ્રષ્ટિથી નહીં. સાદા અમુસ્તા અર્થ કરવા બેસશે તો નહીં કાંઈ દાડો વળે. પ્રભુ એ તો ગહન વાત છે, એમને તો શાસ્ત્રોના સાર એમાં કહી દીધા છે. તો તત્વ દ્રષ્ટિપૂર્વક કૃપાળુદેવના વચનામૃતનો અભ્યાસ કરે. જીનવાણીને છોડે નહીં, જીનવાણી તરફ કોઈ આશંકાની નજરે જુએ નહીં. જીનવાણીથી બીજું કોઈ શ્રેષ્ઠ હોઈ શકે નહીં. આવો નિર્ણય કરીને વારંવાર જે જીનવાણીમાં આવ્યું છે એનો વિશ્વાસ કરે એટલે દ્રઢતા થાય. એ દ્રઢતા કરવી એ મહત્વનું છે. અને એ જ્ઞાન સંસ્કાર છે. જો જ્ઞાન સંસ્કારની વાત અહીંયા તો આપણે કરી રહ્યા છીએ. કેવી રીતે જ્ઞાન સંસ્કાર પાડવા? આ 1 કલાકનો સ્વાધ્યાય પૂરો થયો. એ 1 કલાકનો સ્વાધ્યાય છે એ તો અંગુલી નિર્દેશન છે. એ તો અંગુલી નિર્દેશન છે. કોઈ આપણને માર્ગ આપણે પૂછીએ તો આપણને આંગળીથી બતાવે કે આ તરફ જાઓ, પણ આ તરફ જવાનું હજી આપણે છે. એટલે આ સ્વાધ્યાય આપણે કરીએ છીએ, ગુરુદેવ આટલું સમજાવે છે, પણ એનો સ્વીકાર થવો, એની દ્રઢતા થવી, એનો પૂર્ણ વિશ્વાસ કરીને વારંવાર એને ઘોળ્યા કરવું અને પોતાને એમ જ શ્રદ્ધાન થવું. વિકલ્પ છે, બરાબર છે વાત,
બરાબર છે ભાઈ, વિકલ્પ જ છે, પણ વિકલ્પમાં પણ એવું પાક્કું શ્રદ્ધાન થઈ જવું કે હું ભગવાન આત્મા જ છું, જ્ઞાન સ્વરૂપ જ છું, એથી બીજું કાંઈ નથી, બીજા પરના કાર્યો કરવા વાળો હું નથી 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 અને નથી. પરના કાર્યો થાય છે, પરના કાર્યો હું કરું છું એમ નહીં, પરના કાર્યો થાય છે. આ એને વારંવાર ગોળવાનું છે, આ વાતની દ્રઢતા કરવાની છે, અને એને જ્ઞાન સંસ્કાર કહે છે. આ જ્ઞાન સંસ્કાર, અને એવા જ્ઞાન સંસ્કાર વડે એ આત્મામાં સ્થિર થાય છે. જો અહીંયા તો એક લીટી કહી દીધી, પણ ભાઈ આ કાંઈ સહેલું નથી. ઊંધો એકડો ખૂબ ઘૂંટ્યો છે, એને કાઢવો અને નવો સીધો એકડો કરવો છે, બે વાત સાથે છે. ખૂબ પુરુષાર્થ કરવો પડશે, ખૂબ પુરુષાર્થ કરવો પડશે. ગુરુદેવ અહીંયા કહે છે, શરીર જડ છે, શરીર જડ છે. ભગવાન આત્મા એની સાથે રહ્યો છે એ વખતે પણ શરીર જડ છે. ભગવાન આત્મા ચેતન છે, ચૈતન્ય મહાપ્રભુ છે, જ્ઞાનનો દરિયો છે, પણ એનો સ્વભાવ, જે જ્ઞાન સ્વભાવ, એનું ચૈતન્યપણું એ કાંઈ શરીરમાં પહોંચતું નથી. શરીર સદાય જડ જ રહે છે. શરીર પૂતગળનો સ્કંદ છે, એ જ્ઞાન કરી શકતું નથી. શરીર જ્ઞાન કરી શકતું નથી. જ્ઞાન કરવાવાળો તો જુદો છે, એ અંદર એની સાથે બિરાજમાન છે, પણ એ એનાથી જુદો છે, ભિન્ન છે. શરીર ક્યારેય ચેતન હોય નહીં. શરીર ચેતન નથી, શરીર જડ છે તો જડ જ છે. એ પૂતગળ છે, અને આ જીવ છે તે ચેતન છે. એ ચેતન જેવો જીવ અને જડ એવું શરીર, એ બે સાથે રહ્યા હોય, એથી કરીને કાંઈ શરીર ચેતન થઈ જતું નથી. એ હલનચલન કરે એટલે એ હલનચલનથી કાંઈ એનામાં ચેતના વ્યાપે છે એમ નથી. ચેતના કોને કહી? જીવો ચેતનાની વ્યાખ્યા જાણતા નથી એટલે ભૂલ કરે છે. હલનચલન જુએ છે એટલે એમ સમજે છે કે ચેતન છે. અરે પ્રભુ, હલનચલન એટલે ચેતન છે એમ નહીં. જ્ઞાન કરે છે, જાણે છે, દેખે છે એટલે એ ચેતન છે. પણ આ શરીર ક્યાં જાણે છે ને દેખે છે? હલનચલન તો પૂતગળના સ્કંદનાય થાય. આપણે જોઈએ છીએ ને, જગતના કેટલાય પદાર્થો હલનચલન કરે છે. સ્વયં સંચાલિત બધી સિસ્ટમ આપણે જોઈએ છીએ ને, પોતાની જાતે જ બધું કાર્ય થતું હોય એવું જોઈએ છીએ ને. આ કોમ્પ્યુટર વગેરેની અંદર બધું થાય છે, તો કેટલા બધા કાર્યો થાય છે. અરે કાર એની મેળે ચાલે છે, તમને લઈ જાય. ડ્રાઈવર વગર કાર તમને લઈ જાય. ગૂગલની કાર ક્યાંથી ક્યાં લઈ જાય. તો શું થયું? એ ચેતન થઈ ગઈ. અરે ભલા ભગવાન, જરાક વિચાર કર. ગઈ હલનચલન થાય છે, ક્ષેત્રાંતર થાય એટલે કાંઈ એ ચેતના છે? ના, એ ચેતના તો જ્ઞાન સ્વરૂપે છે. ચેતનાનો અર્થ જ એ છે કે જ્ઞાન દર્શન સહિત છે, એને ચેતન કહ્યું છે. શરીર તો જડ છે. પહેલી વાત તો આ એને સમજવાની જરૂર છે. જે શરીર સાથે રહ્યો છે એ શરીર સદાય જડ હતું અને જડ જ રહેશે. વળી એ શરીરમાં આ ચેતન ભગવાન આત્મા વ્યાપતો નથી, પહોંચતો નથી. આ બીજી વાતને બરાબર જ્યાં સુધી નહીં પકડે ત્યાં સુધી એને શરીરમાં એકત્વ રહેશે ને રહેશે. નાના મોટા કામો કરતી વખતે શરીર સહિત પોતાને માને છે. એ એટલું બધું ગૂંટાઈ ગયું છે કે એને ભૂલી શકતો નથી. સ્વાધ્યાય પૂરો થતાની સાથે જે કંઈ કરવા બેસી જાય છે તો એ દરેક વખતે એને અંદરમાં એમ છે કે શરીર સહિત હું છું, અને એમ કરીને કાર્યો કરે છે, એમ કરીને બધા વિધાનો કરે છે. પણ એ ભૂલી જાય છે કે પોતે ભગવાન આત્મા છે, શરીરથી જુદો છે. આ વાત તો ભૂલી જાય છે. સૌથી મહત્વનું જો કાંઈ પણ હોય તો શરીર સાથેનું એકત્વ એને છોડવાનું છે. એટલે શરીર જડ છે, પહેલી વાત આ. બીજી વાત ગુરુદેવ કહે છે કે એ શરીર છે તે અસૂચિનું ધામ છે. અસૂચિ, અપવિત્રતા, ગંદકી, અસ્વચ્છતા, મેલ, એનું ધામ છે. વળી ત્રીજી વાત કહે છે કે અસ્થિર છે. એ સ્થિર ક્યાં છે? એમાં તો કેટલાય ફેરફાર દરેક ક્ષણે ક્ષણે થયા કરે છે, અને એ દરેક ક્ષણે ક્ષણે ફેરફાર થાય છે. માટે જ જુઓ ને, અત્યારે એ કેટલો ઘરડો થઈ ગયો છે. આ વાળ ધોળા થઈ ગયા છે, માથે ટાલ પણ પડી ગઈ છે, મોઢા ઉપર કરચલીઓ પણ પડી ગઈ છે. આ બધું ક્યાં થઈ ગયું? શરીરની અંદર થયું. પહેલા તો એ શરીર કેટલું બધું સુંદર હતું, કેવું યુવાન હતું. આ બધું ક્યારે થયું? ક્યારે થયું?
એ સતત ફેરફાર થયા જ કરે છે. એમાં કાંઈ સ્થિર રહેતું નથી. શરીરના પૂતગળો સતત બદલાયા કરે છે. એ પૂતગળો સ્થિર રહેતા નથી, એ પૂતગળો બદલાય છે. એટલે એ શરીર અસ્થિર છે. વળી કહે છે કે તે પર છે એટલે ભગવાન આત્માથી જુદું છે. શરીર જળ છે, અશુચિનું ધામ છે, અસ્થિર છે અને પર છે. ગુરુદેવ આટલું બધું શા માટે કર્યું? જરાક તો વિચાર કરો પ્રભુ. આ જીવને શરીર સાથે એકત્વ બુદ્ધિ પડી છે ને, એને કાઢવા માટે થઈને આ વાત કરી. 4 વાત કરીને આપણને સમજાવે છે કે ભાઈ, જે શરીર સાથે તું રહ્યો છો એ શરીર કોઈ રીતે તને ઉપયોગી નથી, કોઈ રીતે તને ઈષ્ટ નથી, કોઈ રીતે તને ધર્મનું કારણ બનતું નથી. એ શરીર માત્ર તારા પૂર્વકર્મના કારણે તને સંયોગ રૂપે પ્રાપ્ત થયું છે. એવા સંયોગ આવ્યા છે. તારી ગતિ મનુષ્યની થઈ છે તો મનુષ્યનું શરીર પ્રાપ્ત થયું છે. પણ તેથી તું ભગવાન આત્મા તો સદાય એવો ને એવો જ રહ્યો છે. ગમે તે શરીર તને પ્રાપ્ત થાય તેથી શું? એ શરીર તારું કાંઈ બગાડતું નથી કે સુધારતું નથી. તું ભગવાન આત્મા છો એમ કરીને તું શરીરથી છૂટો પડ. શરીરથી છૂટો જ છો, જુદો જ છો, પણ તું છૂટો શ્રદ્ધામાં નથી પડ્યો. તારી માન્યતામાં તું શરીરથી જુદો નથી પડ્યો. એટલે માન્યતામાં શરીરથી જુદા પડવાનું છે. માન્યતામાં, શ્રદ્ધામાં શરીરથી જુદા પડવાનું છે કે એ પોતે ક્યાં રહી રહ્યો છે, જ્યાં રહી રહ્યો છે એ પોતાની જગ્યા નથી, એ પોતાનું સ્થાન નથી. કે છે કે આવી દશા છે. શરીર જળ છે, અશુચિનું ધામ છે, અસ્થિર છે અને પર છે. છતાં જીવ તેને જ આત્મા માને છે, તેને સૂચિ માને છે, એટલે એને પવિત્ર માને છે, શુદ્ધ માને છે, એને સ્થિર માને છે, એને પોતાનું માને છે. આ બધી અવિદ્યા છે. અને તે અવિદ્યાના જ અભ્યાસને લીધે, એ અવિદ્યાને વારંવાર ઘૂંટવાને લીધે, એની દ્રઢતા કરવાને લીધે એ અજ્ઞાની થયો થકો વર્તે છે. તો એનું મન ક્ષુબ્ધ થઈને બાહ્ય વિષયોમાં જ વર્તે છે. એનું મન ક્ષુબ્ધ થઈને બાહ્ય વિષયોમાં જ વર્તે છે. પણ એ જ મન સ્વરૂપમાં પણ જઈ શકે છે. સ્વરૂપમાં જાય તો જ એનું કલ્યાણ થાય. અને સ્વરૂપમાં જવા માટે એ મન શું કરે તો સ્વરૂપમાં જાય? આ અવિદ્યાને છોડે, આ અવિદ્યાના અભ્યાસને છોડીને જ્ઞાન સંસ્કારને પ્રગટ કરે, જ્ઞાન સંસ્કારને દ્રઢ કરે તો એ પોતાના સ્વરૂપમાં જાય. તો કહે છે કે પણ હું દેહથી જુદો છું, ભિન્ન છું, હું સૂચિ છું, હું પવિત્ર છું, હું સ્થિર છું, મારામાં કોઈ ફેરફાર થતો નથી. હું સ્થિર છું, હું અચલ છું, મારામાં કાંઈ ફેરફાર થતો નથી. મારામાં કાંઈ ફેરફાર થતો નથી. હું મારા સ્વભાવથી ચલિત થતો નથી, એવો સ્થિર છું. મારા અનંત ગુણ છે, એ ગુણ સહિત છું. મારા અનંત ગુણને કારણે મારો જે સ્વભાવ છે એ સ્વભાવ ત્રિકાળ એક સરખો એવો ને એવો જ રહ્યો છે. એ જ્ઞાન સ્વભાવ છે, શાંત સ્વભાવ છે, સુખનો સ્વભાવ છે, આનંદનો સ્વભાવ છે, એ નિર્મળતાનો સ્વભાવ છે, સ્વચ્છતાનો સ્વભાવ છે. એ અનંત ગુણનો એવો એક રૂપ જે સ્વભાવ, એ સ્વભાવ મારા જ્ઞાનમાં મને પ્રત્યક્ષ થાય છે, મને અનુભવમાં આવે છે, ત્યારે હું એની સાથે એક રૂપતા અનુભવું છું. એમ હું જ્ઞાયક ભાવે પરિણમી જાઉં છું. તો એવા જ્ઞાયક સ્વરૂપની દ્રઢતા કરવી. હજી તો વિકલ્પ છે, હજી નિર્વિકલ્પ દશા નથી થઈ, આનંદની અનુભૂતિ નથી થઈ, પણ સવિકલ્પ દશામાં એવા જ્ઞાયક સ્વરૂપની દ્રઢતા કરવી. હું દેહથી ભિન્ન, સૂચિ, સ્થિર અને જ્ઞાયક સ્વરૂપ છું. આ વાતની વારંવાર દ્રઢતા કર્યા જ કરવી. અને આ શરીર મારું નથી. આ પરના લક્ષ્ય થતા વિભાવ ભાવો એ પણ મારા નથી. એવા ભેદ જ્ઞાનની ભાવનાથી પોતાના ચૈતન્ય સ્વરૂપમાં એકાગ્રતા થાય છે અને તે જ સમાધિનો ઉપાય છે. આ જ રીત છે, બીજી કોઈ રીત નથી. આ તો ધોરી માર્ગ છે, રાજમાર્ગ છે. આ માર્ગે ચાલીને
અનંત જીવો કેવળ જ્ઞાન પ્રગટ કરી મોક્ષે ગયા છે, સિદ્ધ થયા છે. અનંત જીવોએ સમ્યક્ત્વ પ્રગટ કર્યું છે. હજી કેટલાય જીવો કેવળ જ્ઞાન પ્રગટ નથી કરી શક્યા, પણ એક સમ્યક્ત્વ એમણે પ્રગટ કર્યું છે, તો એ કેવળ જ્ઞાન પ્રગટ કરવાના છે. એવા અનેક જીવો છે કે સ્વરૂપમાં એકાગ્રતા થાય છે તે જ સમાધિનો ઉપાય છે. જ્ઞાન સ્વભાવની જેને ભાવના નથી અને બાહ્ય વિષયોમાં શુભમાં કે અશુભમાં જ્ઞાન સ્વભાવની જેને ભાવના નથી, જ્ઞાન સ્વભાવની ભાવના નથી, એમાં એકાગ્રતા કરતા નથી, એમાં દ્રઢતા કરતા નથી, અને બાહ્ય વિષયો એટલે શુભમાં કે અશુભમાં એમાં જ જેનું ચિત્ત વર્તે છે તેનું ચિત્ત કદી અવિક્ષિપ્ત એટલે કે સ્થિર થતું નથી. એ હંમેશા વિક્ષેપ પામે છે, એ અડચણ પામે છે, એ બહાર રોકાઈ રહે છે, એ કલુષિત થાય છે, એ મલિન થાય છે. એટલે એ ચિત્ત કદી અવિક્ષિપ્ત સ્થિર થતું નથી. એ જ્ઞાનનો ઉપયોગ ક્યારેય સ્થિર થતો નથી. જે ઉપયોગ જ્ઞાન સ્વભાવની ભાવનામાં પ્રવર્તતો નથી, જે ઉપયોગ બાહ્ય વિષયોમાં જ એટલે કે શુભ અને અશુભ ભાવમાં જ રોકાઈ રહ્યો છે, એમાં જ જેનું ચિત્ત વર્તે છે તે ચિત્ત કદી અવિક્ષિપ્ત સ્થિર થતું નથી. જ્ઞાન સ્વભાવની ભાવના વગર કોઈ રીતે શાંતિ થાય નહીં. જ્યાં બહારથી લાભ નુકસાન થવાની માન્યતા છે ત્યાં રાગ દ્વેષ વર્ત્યા જ કરે છે. બહારમાંથી પોતાને લાભ થાય અથવા નુકસાન થાય એવી માન્યતા હોય એટલે પછી એ બહારમાં જ રોકાઈ રહે, અને બહારમાં રોકાય ત્યારે પછી શું કરે? લાભ અને નુકસાનનો વિચાર કરે તો એને રાગ દ્વેષ થયા વિના રહેવાના છે? જેનાથી લાભ માને છે એના પ્રત્યે રાગ, અને જેનાથી નુકસાન માને છે એના પ્રત્યે દ્વેષ, એ તો થવાના જ છે. ગુરુદેવ કહે છે કે એમાં જ એ રોકાઈ રહે છે, રાગ દ્વેષમાં જ એ વર્ત્યા કરે છે. એક તરફ જ્ઞાયક સ્વરૂપ પવિત્ર આત્મા છે અને બીજી તરફ સમસ્ત બાહ્ય વિષયો છે. જે જીવ અંતરમાં વળીને વારંવાર આત્માની ભાવના કરે છે, આત્માને વિશે એકાગ્રતા કરે છે, તેને રાગ દ્વેષ રહિત ઉપશાંત ભાવરૂપ સમાધિ થાય છે. ઉપશાંત ભાવરૂપ સમાધિ થાય છે. ઉપશાંત ભાવરૂપ સમાધિ થાય છે એટલે બધું સમી જાય છે. હજી ભલે કર્મના ઉદયો આવવાના બાકી રહ્યા હોય, એટલે કે કર્મ સત્તામાં ભલે પડ્યા હોય, અને કેટલાક ઉદયો તો સતત વર્તતા જ હોય, તે છતાંય એને આત્માની સાચી શાંતિનો અનુભવ થાય છે, આત્મામાંથી આવતા આનંદનો અનુભવ થાય છે. એટલે એમાં કોઈ રાગ દ્વેષ નથી. રાગ દ્વેષ રહિત એ ઉપશાંત ભાવ રૂપ સમાધિ છે. અને જે જીવ બાહ્ય વિષયોની ભાવના ભાવે છે, બાહ્ય વિષયોમાં જ રાચી રહે છે, એમાં ને એમાં જ રહ્યો છે, એનો ઉપયોગ ત્યાં જ રોકાઈ રહે છે, તેને રાગ દ્વેષ રૂપ વિક્ષેપથી અસમાધિ જ વર્તે છે. એવા વિક્ષેપને કારણે એ સમાધિ કરી શકતો નથી. તો સમાધિનો અર્થ થાય છે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદ શાંતિનો અનુભવ. જ્યારે નિર્વિકલ્પ દશા છે એ વખતે કોઈ રાગ દ્વેષના પરિણામ થતા નથી અને માત્ર આનંદ જ છે, એવી એ અદ્ભુત દશા હોય છે, એને સમાધિ કહી છે. એ જ નિર્વિકલ્પ ધ્યાન છે, એ જ વિતરાગી પરિણામ છે. કે માટે જ્ઞાન સંસ્કાર એટલે કે શુદ્ધ આત્માની ભાવના તે જ સમાધિનું કારણ છે, અને બાહ્ય વિષયોની ભાવના રૂપ અવિદ્યાના સંસ્કાર તે અસમાધિનું કારણ છે. આવો નિર્ણય થઈ જાય છે. આ વાત બહુ સ્પષ્ટ થઈ જાય છે. શું વાત સ્પષ્ટ થઈ ગઈ? શું વાત સ્પષ્ટ થઈ ગઈ? કે જ્ઞાન સંસ્કાર એટલે કે શુદ્ધ આત્માની ભાવના
તે જ સમાધિનું કારણ છે અને બાહ્ય વિષયોની ભાવનારૂપ અવિદ્યાના સંસ્કાર તે અસમાધિનું કારણ છે. જ્ઞાન સંસ્કાર અને અવિદ્યાના સંસ્કાર બે સામ સામે દિશામાં છે, વિરુદ્ધ દિશામાં છે. એક હિતનું કારણ છે, એક અહિતનું કારણ છે. અહીંયા કહે છે કે પહેલા અંતર્મુખ થઈને દેહથી ભિન્ન જ્ઞાન આનંદ સ્વરૂપ આત્માની શ્રદ્ધા વડે સમ્યક દર્શન કરવું તે અપૂર્વ વિદ્યા છે. જો અપૂર્વ વિદ્યા કહીએ ને, પૂર્વે આ વિદ્યા મિથ્યા દ્રષ્ટિએ હસ્તગત કરી નથી, પૂર્વે આ વિદ્યાને એ પામ્યો નથી, એટલે એને માટે એ અપૂર્વ વિદ્યા છે. સમ્યક દર્શન કોને થાય છે? જે અનાદિનો મિથ્યા દ્રષ્ટિ છે એને સમ્યક દર્શન થાય છે. તો એને હવે આ વિદ્યા પ્રગટ કરી, આ વિદ્યા પ્રાપ્ત કરી. તો કહે છે કે પહેલા અંતર્મુખ થઈને, અંતર્મુખ કોણ થાય છે? પોતે અંતર્મુખ થાય છે. પોતે અંતર્મુખ થાય છે એટલે શું અંતર્મુખ થાય છે? પોતે કોણ છે? પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, એટલે એનો જ્ઞાનનો ઉપયોગ અંતર્મુખ થાય છે. અંતર્મુખ થવું એટલે શું? બોલ્યા કરે છે, શબ્દો ગોખીને બોલ્યા કરે છે, પણ બોલવાથી શું થશે? અંતર્મુખ થતા આવડતું નથી, છતાંય બોલે છે. પહેલા અંતર્મુખ થઈને, અંતર્મુખ થવું એટલે શું? કોણ અંતર્મુખ થવાનો છે? કોઈ તને અંતર્મુખ કરાવી દેવાનો છે? કોઈ આવવાનો છે? કોઈ આવીને તને અંતર્મુખ કરાવવાનો છે? અંતર્મુખ તું તારી જાતે થાય છે. તું કોણ છો? પહેલા તો વિચાર કર, તું કોણ છો? તું જે આ જ્ઞાન સ્વરૂપે અનુભવમાં આવે છે, તને પોતાને તું જ્ઞાન ભાવે અનુભવમાં આવે છે, એવો તું ભગવાન આત્મા છો. જે જ્ઞાન કરવા વાળો છે તે તું છો. પહેલા એવો નિર્ણય તો કર ભાઈ. હું કહેતા, હું જે આ જ્ઞાન કરી રહ્યો છે તે હું છું. આ જે જ્ઞાન કરી રહ્યો છે તે હું છું. અને હું અંતર્મુખ થઉં છું તો કોણ અંતર્મુખ થાય છે? મારું બહારમાં ભટકતું જે જ્ઞાન, એટલે કે મારા જ્ઞાનના ઉપયોગ જે બહારમાં હતા એ સ્વ તરફ વળે છે. હું એમ સ્વ તરફ વળું છું, એમ હું અંતર્મુખ થાઉં છું. શાંતિથી પ્રભુ, બધું વિચારવા જેવું છે. અંતર્મુખ કેમ થવાય, કેવી રીતે થવું? આંખ બંધ કરી એટલે અંતર્મુખ નથી થવાતું. આખો દિવસ 23 કલાક અનેક પ્રકારના નક્કામાં વિકલ્પોમાં રાચી રહ્યો હોય, જેની જરૂર ન હોય એવા કારણ વગરના કાર્યોમાં એ પોતે જોડાય અને વ્યસ્ત રહે, ખૂબ વ્યસ્ત રહે. અને વ્યસ્તતા એટલી બધી એને હોય કે એ વ્યસ્તતાને કારણે એને એવો બંધ પડે કે આવતા ભાવમાં એ ગધેડો થાય. એટલી બધી નકામી વ્યસ્તતા કરીને આ જીવ તિર્યંચમાં જાય છે. વ્યસ્ત વ્યસ્ત વ્યસ્ત. અમે તો બહુ બિઝી, અમને તો 1 મિનિટનો ટાઈમ નથી, મરવાનો ટાઈમ નથી. નકામા કામો કરે. પરમાં એને બીજાઓની અંદર પોતાની વાહવા કરાવવી છે એટલા માટે કેટલાય નકામા કામો કરે છે અને વ્યસ્ત રહે છે. એને કોઈ બોલાવતું નથી તો સામે જઈ, સામે ચડી અને બીજાઓને સમજાવવા, ઉપદેશ આપવા એમ એ જાય છે. ભાઈ જરાક તો પાછો વળ. તું તારી દયા તો પાડ, તારી જાતને તો મદદ કર. પહેલા તને પોતાને તો ઉપદેશ આપ કે શું કરવા જેવું છે. તું ક્યાં ચૂક્યો છો? અનાદિનો રખડે છે તેનો તો વિચાર કરતો નથી અને આમ ને આમ જીવન પૂરું કરે છે. અહીંયા તો વાત ચાલે છે કે ભાઈ અંતર્મુખ થવું પડશે. અને અંતર્મુખ તું થાય છે, તું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એવો શાંત ચિત્તે વિચાર કરે છે ત્યારે તને થાય છે કે આ જે જાણનારો, હું જ્ઞાન કરનાર છું, એ હું પરનું જ્ઞાન કરી રહ્યો છું, પરમાં રાચી રહ્યો છું. એને બદલે હવે એ બધું મને કોઈ રીતે કાર્યકારી, ઉપયોગી, કાંઈ કોઈ રીતે મને લાભદાયી નથી. માટે હવે હું મારા સ્વરૂપ તરફ વળું છું. જેને અકર્તા ભાવ આવે છે એ સ્વરૂપ તરફ વળે છે. પરમાં પોતે કાંઈ કરી શકતો નથી એવો જેને નિર્ણય થઈ જાય છે એ સ્વરૂપ તરફ વળે છે. એટલે કે એનો ઉપયોગ સ્વરૂપ તરફ વળે છે. એ અંતર્મુખતા છે. પહેલા અંતર્મુખ થઈને દેહથી ભિન્ન જ્ઞાન આનંદ સ્વરૂપ
આત્માની શ્રદ્ધા વડે, કેમ કે અંતર્મુખ થશે તો ક્યાં જશે? અંતર્મુખ કોણ થાય અને ક્યાં જાય? જેને આત્માની શ્રદ્ધા છે, જેને પોતાના પવિત્ર શુદ્ધ આત્માની શ્રદ્ધા છે, પોતાના પરમાત્મા સ્વરૂપની બરાબર પાકી શ્રદ્ધા થઈ ગઈ છે, ભલે એ સમ્યક નથી પણ દ્રઢતા થઈ છે, ધારણા જ્ઞાન સુધી પહોંચ્યો છે, દ્રવ્યસૃતના અભ્યાસ દ્વારા, જ્ઞાની પુરુષોના ઉપદેશ દ્વારા એને બરાબર પાકો નિર્ણય કર્યો છે, તો પોતાના સ્વરૂપને એમ એ જાણે છે, તો એવા જ્ઞાન આનંદ સ્વરૂપ આત્માની એને શ્રદ્ધા છે, અને એ શ્રદ્ધા વડે એ અંતર્મુખ થઈ અને એવા પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે, તો એને આનંદની અનુભૂતિ થાય છે, પોતાનું સ્વરૂપ એને અનુભવાય છે, સ્વાનુભૂતિ થાય છે. એમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આ બધું આપણે ભેદ પાડીને કહીએ છીએ, જેને નિશ્ચય સંકિત કહીએ છીએ, એ ખરેખર તો ભેદરૂપ નથી. એ પણ ભેદરૂપ નથી. ક્યાં ભેદ છે એમાં? પોતે પોતાને અનુભવે છે, એ સમજાવવા માટે ભેદ પાડીને કથન કરવામાં આવ્યું છે, પણ વાસ્તવમાં એવા કોઈ ભેદ નથી. સમયસારની છઠ્ઠી ગાથામાં એ વાત આવી ગઈ. ભેદ ક્યાં પડે છે? ક્યાંય ભેદ પડતા નથી. સાતમી ગાથામાં પછી આગળ એ વાત આવે છે, નથી પ્રમત કે અપ્રમત, એના પછી જે વાત આગળ આવે છે ત્યારે એ બધી વાત આવે છે કે આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા કોઈ ભેદ નથી. એ એક જ પર્યાય છે. એને સમજાવવા માટે ત્રણ ભાગ પાડીને કહેવામાં આવ્યું છે. વાસ્તવમાં તો એ પોતે પોતાના આત્માના સ્વરૂપને અનુભવવા વાળો સ્વરૂપ સાથે અભેદ થઈ જાય છે, પોતાના જ્ઞાન સ્વભાવ સાથે પોતે અભેદ થઈ જાય છે, પોતે જ્ઞાન સ્વભાવે પરિણમી જાય છે. એમ સમ્યક દર્શન થાય છે. ગુરુદેવ કહે છે કે પહેલા અંતર્મુખ થઈને દેહથી ભિન્ન જ્ઞાન આનંદ સ્વરૂપ આત્માની શ્રદ્ધા વડે સમ્યક દર્શન કરવું તે અપૂર્વ વિદ્યા છે, અને તે પણ સમાધિ છે. તે પણ સમાધિ છે એટલે આ એક વખતનો અનુભવ, આવી સ્વાનુભૂતિ, તે સમાધિ છે. અને પછી તો એવો ને એવો પુરુષાર્થ એને વારંવાર થાય છે, અને વધારે ને વધારે સમય સુધી ખૂબ એકાગ્રતા પૂર્વક પોતાના સ્વરૂપને અનુભવે છે. આનંદ આનંદ, શાંતિ શાંતિનો અનુભવ એને થાય છે. એ સમાધિ છે. તેને ચૈતન્યના અતિન્દ્રિય આનંદનું સ્વસંવેદન થાય છે. આનંદનું વેદન તે જ અવિક્ષિપ્ત મન છે. આનંદનું વેદન થાય છે, સ્વરૂપમાંથી આવતા આનંદનું વેદન થાય છે, શાંતિનો અનુભવ થાય છે, સાચી શાંતિનો અનુભવ થાય છે. ત્યારે એનો ઉપયોગ છે તે અવિક્ષિપ્ત ઉપયોગ છે. એનું મન છે, એનું જ્ઞાન છે, એ કેવું છે? શુદ્ધ છે, નિર્મળ છે. એ હવે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરવા વાળો થયો છે, તો એને જ્ઞાન કયું? સમ્યક જ્ઞાન કયું છે? એ જ વિતરાગી પરિણામ છે, એ જ મોક્ષ માર્ગના પરિણામ છે. અને એ અવિક્ષિપ્ત મન છે, એ શુદ્ધ ઉપયોગ છે. આત્માના આનંદના વેદન વગર મનમાંથી વિક્ષેપ મટે નહીં અને સમાધિ થાય નહીં. આત્માના આનંદના વેદન વગર એટલે કે આ દશા તું જ્યાં સુધી પ્રગટ ન કરે ત્યાં સુધી તને કોઈ સમાધિ થતી નથી. આ તો સમાધિ તંત્ર છે ને, શાસ્ત્રનું નામ જ સમાધિ તંત્ર છે. સમાધિ કરવાની છે પ્રભુ, આધિ વ્યાધિ ઉપાધિ રહિત સમાધિને પ્રાપ્ત કરવી છે, એનું આ શાસ્ત્ર છે. તો જ્યાં સુધી આવું સમ્યક દર્શન પ્રગટ નથી કરતો, આત્માના આનંદનું વેદન હજી થયું નથી, ત્યાં સુધી તને સમાધિ નહીં થાય. મનમાંથી વિક્ષેપ મટે નહીં અને સમાધિ થાય નહીં. મનમાંથી વિક્ષેપ મટતો નથી એટલે સમાધિ થતી નથી. ચૈતન્ય તરફ ઝૂકીને, પોતે ચૈતન્ય ભગવાન આત્મા છે, તો એવા પોતાના ચૈતન્ય તત્વ તરફ ઝૂકીને જેમ જેમ તેના આનંદનું વેદન વધતું જાય છે, તેમ તેમ મનમાંથી રાગ દ્વેષ રૂપ વિક્ષેપ છૂટતા જાય છે અને વિતરાગી શાંતિ સમાધિ થતી જાય છે. જો આ તો પુરુષાર્થની વાત લીધી, આ ચારિત્રનો પુરુષાર્થ છે પોતાના સ્વરૂપમાં
વિશેષ એકાગ્રતાનો પુરુષાર્થ થાય છે. અને આવો જ્યારે પુરુષાર્થ થાય છે ત્યારે બહારની અંદર એવું જ ચારિત્ર હોય છે. ચોથા ગુણસ્થાનની ભૂમિકા કરતા પાંચમા ગુણસ્થાનની ભૂમિકામાં કે જ્યારે બહારમાં એને એવું દેશવીરતીપણું છે, એને 11 પ્રતિમાધારી અથવા તો 11 પડિમાધારી શ્રાવકપણું છે અથવા તો 12 વ્રતધારી શ્રાવકપણું છે, એવું 12માં છે. તો એ તો નિમિત્ત નૈમિતિક સંબંધ છે, પણ મૂળ તો એને અંદરમાં એકાગ્રતા વધે છે, શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે અને એથી આગળ વધે છે અને પોતાના સ્વરૂપમાં રમણતા કરે છે. તો એ વખતે શું છે? એ વખતે તો 12માં એ નિર્ગ્રંથ મુનિ થઈ ગયો હોય છે. 12માં 28 મૂળ ગુણ સહિત શુદ્ધ ચારિત્ર છે. એ બધું સહજ છે. એ સહજ છે, એમ જ હોય છે. એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. આત્માના પ્રચુર સ્વસંવેદન સહિત જે આત્મા છે એને 12માં વસ્ત્ર હોય નહીં, એને નગ્ન દિગંબર મુનિપણું જ હોય, એમ જ હોય. એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એને હજી વિશેષ ઉગ્રતા થાય છે, સ્વરૂપને વિશે એકાગ્રતા વધતી જાય છે. તો 7મા ગુણસ્થાનના બીજા ભાગમાં પછી એ શ્રેણી ચડી જાય છે, શુક્લ ધ્યાન થાય છે. એટલે એ આખો ક્રમ જે છે એ આ શરૂ થયો એ જ ક્રમ છે. સ્વરૂપમાંથી આવતા આનંદનું વેદન વધતું જાય છે, તેમ મનમાંથી રાગ દ્વેષ રૂપ વિક્ષેપ છૂટતા જાય છે અને વિતરાગી શાંતિ સમાધિ થતી જાય છે. ગુરુદેવ કહે છે, સમ્યક જ્ઞાન પછી પણ જેટલા રાગ દ્વેષ છે તેટલો ચૈતન્યની સ્થિરતામાં વિક્ષેપ પડે છે. શાંતિથી સમજવા જેવું છે ભાઈ. હજી પૂર્ણ દશા નથી થઈ, સાધક દશા છે અને કર્મના હજી એવા ઉદયો પણ વર્તે છે. હજી એને ચોથા ગુણસ્થાનની દશામાં છે તો અનંતાનુબંધી કસાય ગયો છે, પણ બીજી કસાયની ચોકડી 3 ચોકડી હજી પડી છે. અને સમ્યક્ત્વ પણ હજી ક્ષયોપશમિક છે. પહેલા ઔપશમિક છે અને પછી ક્ષયોપશમિક છે. હજી ક્ષાયિક સંકિતિ પણ થયો નથી. આવી દશા છે. દેશ વ્રત પણ થયા નથી. એવો સમ્યક દ્રષ્ટિ છે, સાચી દ્રષ્ટિ, સાચી શ્રદ્ધા છે પોતાના આત્માની અને જગતના પદાર્થો વિશેની. એની સાચી સમ્યક શ્રદ્ધા અનુભવ સહિતની છે. છતાંય એને હજી આ બધું છે એટલે એવા નિમિત્ત કારણો પણ અંદર પણ પડ્યા છે. કસાયની ચોકડી પડી છે એનો અર્થ છે કે એ બધા નિમિત્ત કારણો છે, એ બધું એને પડ્યું છે. એ બધું છે એટલે હજી પૂર્ણ દશા નથી થઈ, તો એને પ્રમાદ પણ વર્તે છે. એની પુરુષાર્થની અંદર એની ખામી પણ છે. આ બધું છે એટલે એને રાગ અને દ્વેષ પણ હોય છે. એટલે ગુરુદેવ કહે છે કે સમ્યક જ્ઞાન પછી પણ જેટલા રાગ દ્વેષ છે તેટલો ચૈતન્યની સ્થિરતામાં વિક્ષેપ પડે છે. જેટલા અંશે રાગ છે એટલા અંશે એની સ્થિરતા ઘટે છે. જેટલા અંશે રાગ અને દ્વેષ ઘટતા જાય છે તેટલા જ અંશે એની સ્થિરતા પણ વધતી જાય છે. સ્થિરતામાં વિક્ષેપ ઓછા પડે છે. એટલે કે વધુ સમય સુધી પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા સ્થિરતા કરી શકે છે. વળી એની ઊંડાઈ ડેપ્થ પણ વધતી જાય છે. જીવને અનાદિથી અજ્ઞાન દશામાં રાગ દ્વેષ કરવાની ટેવ પડી ગઈ છે, તો તે રાગ દ્વેષના સંસ્કારને લીધે મન ચૈતન્યમાં ઠરતું નથી. અનાદિના રાગ દ્વેષના જે સંસ્કાર પડ્યા છે એને લીધે મન ચૈતન્યમાં ઠરતું નથી. ચૈતન્યનો અનુભવ તો કરે છે, સ્વાનુભૂતિ તો થઈ છે, પણ હજી એમાં ઠરતો નથી. કેટલાય જીવો છે, અરે કેટલાય તિર્યંત પણ એવા છે કે જેમને સમ્યક દર્શન હોય. સ્વયંભૂ સમુદ્રની અંદર એટલા એવા મોટા મોટા મગરમચ્છ છે કે જે સમ્યક દ્રષ્ટિ છે.
કેટલા જીવો સમ્યક દ્રષ્ટિ છે. હજી પુરુષાર્થ ઘણો એમને બાકી છે. ચારિત્રનો પુરુષાર્થ બાકી છે. ચારિત્ર કોને કહ્યું? ચારિત્ર તો પોતાના સ્વરૂપમાં ઠરવાને ચારિત્ર કહ્યું છે, સ્થિરતાને ચારિત્ર કહ્યું છે. પણ પેલા હજી અનાદિના સંસ્કાર હતા એને જતા સમય લાગે છે. કેમ સમય લાગે છે? કેમ સમય લાગે છે? અનાદિના હતા માટે સમય લાગે છે? ના, એટલે નહીં, પણ પોતાના પુરુષાર્થમાં હજી એટલી નબળાઈ છે એટલે. બાકી એ અનાદિના હતા એવા કર્મના ઉદયો વર્તે છે. આ બધા તો નિમિત્ત કારણો છે. વાસ્તવમાં તો એનો પુરુષાર્થ જ હજી એવો ઉપડ્યો નથી. ગુરુદેવ અહીંયા કહે છે કે રાગ દ્વેષના સંસ્કારને લીધે મન ચૈતન્યમાં ઠરતું નથી. રાગ દ્વેષનું મૂળ અજ્ઞાન તે તો ટળી ગયું છે. રાગ દ્વેષનું મૂળ જે અજ્ઞાન એ તો ટળી ગયું છે, મિથ્યાત્વ ગયું છે. છતાં તેના અભ્યાસના સંસ્કારને લીધે હજી રાગ દ્વેષ સર્વથા ટળ્યા નથી. કંઈક પૂર્વના કારણે, એટલે કે પૂર્વે જે ભાવ કર્યા હતા એ ભાવ જે કર્યા એવા ભાવ બંધ થયા અને એવા દ્રવ્ય બંધ થયા, એવા કર્મના બંધો હવે જ્યારે ઉદયમાં આવ્યા છે તો વર્તમાનમાં એની સાથે પોતે જોડાઈ જાય છે. સમ્યક દ્રષ્ટિ છે એટલે મિથ્યા દ્રષ્ટિની જેમ એ જોડાતો નથી, એનાથી અલિપ્ત રહીને પણ એ જોડાય છે. એ જોડાણ જે છે મિથ્યા દ્રષ્ટિ જેવું નથી, પણ એને જોડાવું થઈ જાય છે અને એ જાણે છે કે આ પોતાના પુરુષાર્થની નબળાઈ છે. એટલે આ જે સંયોગો આવ્યા છે એની સાથે રાગ કે દ્વેષના ભાવથી જોડાવું પોતાને થયું છે એમ એ જાણે પણ છે અને એમાંથી એ પાછો પણ વળે છે, એ પ્રતિક્રમણ પણ કરે છે, પાછો વળે પણ છે. પણ છતાંય એવું થાય છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે કંઈ પૂર્વના કારણે વર્તમાન રાગ દ્વેષ થાય છે એમ નથી, પણ વર્તમાનમાં પોતાના અપરાધને લીધે, પોતાના પ્રમાદને લીધે પોતે એ સંસ્કાર ચાલુ રાખ્યા છે. કંઈક પૂર્વના કારણે એટલે એવા કર્મના ઉદય આવ્યા છે માટે એમ નહીં, પણ એ કર્મના ઉદય આવ્યા છે એ વખતે પોતાનો પુરુષાર્થ નબળો છે. એવો પુરુષાર્થ ઉગ્ર થઈ શકતો નથી, એનાથી કંઈક પ્રમાદ છે. એટલે પ્રમાદને કારણે એને એવા રાગ દ્વેષના ભાવ પણ થઈ જાય છે. એ એનો પોતાનો અપરાધ છે અને એને એ જાણે છે. એને પોતે જ એ પૂર્વના સંસ્કારને એ રીતે ઉભા રાખ્યા છે એમ ગુરુદેવનું કહેવું છે. પોતે પ્રમાદવશ થઈને પુરુષાર્થની જેવી જોઈએ એવી અંદરમાં વીર્ય ન ઉછળ્યું, એટલે એવી પુરુષાર્થની શક્તિ અંદરમાં નથી આવી. પોતાના પુરુષાર્થમાં હજી કંઈક નબળાઈ છે. વીર્ય એમ હજી જોઈએ તેવું ઉલસ્યું નથી, એટલે એ એનો પોતાનો અપરાધ છે. એટલે એને લીધે પોતે પેલા જૂના સંસ્કારને ચાલુ રાખે છે અને તેથી હજી રાગ દ્વેષ થાય છે. પણ આ રાગ દ્વેષ જે મિથ્યા દ્રષ્ટિના જેવા છે એવા નથી. એને હવે અનંત સંસાર નથી, અનંત સંસારનું કારણ થાય એવા રાગ દ્વેષ એને થતા નથી. છતાંય આ રાગ દ્વેષનો કઈ રીતે નાશ થાય? તો કહે છે કે પોતાના જ્ઞાન તત્વના દ્રઢ સંસ્કાર વડે સ્વરૂપમાં સ્થિરતા થતાં રાગ દ્વેષનો નાશ થઈ જાય છે. જો આ ચારિત્રનો પુરુષાર્થ બતાવ્યો, આ સમ્યક દ્રષ્ટિને માટે પણ આ જ રીતે વાત છે કે પોતે પોતાના જ્ઞાન તત્વના સંસ્કારને દ્રઢ કરે. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે એવું ભાન તો થયું, પણ એની હજી વધારે દ્રઢતા કરે અને એ દ્રઢતા વારંવાર સ્વરૂપ તરફ વળીને સ્વરૂપનો અનુભવ કરીને દ્રઢતા કરે. પૂર્વે જે દ્રઢતા કરતો હતો એ સ્વવિકલ્પ દશામાં દ્રઢતા કરતો હતો, પણ હવે સમ્યક દર્શન થયું છે, આત્માનો અનુભવ થયો છે, તો હવે એ જ્ઞાન તત્વના સંસ્કારને દ્રઢ કઈ રીતે કરે છે? તો કે વારંવાર સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરીને, સ્વરૂપમાં જઈને સ્વાનુભૂતિ કરીને એ સંસ્કારને
દ્રઢ કરતો જાય છે અને એમ એના રાગ દ્વેષનો નાશ થઈ જાય છે. બહુ સરસ રીતે વાત ગુરુદેવે સમજાવી છે. આખો પુરુષાર્થ એક જ રીતે છે, આખો પુરુષાર્થ એક જ રીતે છે, એટલે કે સ્વરૂપમાં જવાથી જ આખો પુરુષાર્થ થાય છે. પહેલી વખત જાય છે તો સહાનુભૂતિ છે, તો સમ્યક દર્શન થાય છે, પછી વારંવાર જાય છે, દ્રઢતા થાય છે, રમણતા થાય છે, તો ચારિત્રનો પુરુષાર્થ થાય છે, અને એમાં ઠરી જાય છે, સ્થિર થઈ જાય છે, તો કેવળ જ્ઞાન થાય છે. આખો પુરુષાર્થ એક જ પ્રકારનો છે, એક જ રીતે છે, બીજી કોઈ રીત નથી. આ તો રાજમાર્ગ છે ભાઈ, ધોરી માર્ગ છે. ગુરુદેવ અહીંયા કહે છે કે સામસામા બે સંસ્કાર લીધા, એક અવિદ્યાના સંસ્કાર અને બીજા જ્ઞાન સંસ્કાર. જ્ઞાનના ઉગ્ર સંસ્કાર એટલે વારંવાર તીવ્ર રસથી તેનો પરિચય. જ્ઞાનના ઉગ્ર સંસ્કાર એટલે વારંવાર તીવ્ર રસથી તેનો પરિચય. હું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું, એના સંસ્કાર દ્રઢ કરવા છે તો એમાં ખૂબ રસ પડવો જોઈએ, એમાં ઉલ્લાસ આવવો જોઈએ કે હું જ્ઞાન સ્વરૂપ જ છું ને હું મારા જ્ઞાન સ્વરૂપને કેમ કરીને પ્રગટ કરું, એની લગની લાગી જવી જોઈએ. ખૂબ રસપૂર્વક તીવ્ર રસથી એનો પરિચય કરવાનો છે, અનુભૂતિ કરવી છે, અને અનુભૂતિ થયા પછી પણ એ જ વાત રાખવી છે. એટલે કહે છે કે જ્ઞાનના ઉગ્ર સંસ્કાર એટલે વારંવાર તીવ્ર રસથી તેનો પરિચય, અને એ જ અજ્ઞાનના સંસ્કારના નાશનો ઉપાય છે, રાગ દ્વેષના નાશનો ઉપાય છે. જેમ જેમ જ્ઞાનમાં એકાગ્રતા થતી જાય છે તેમ તેમ રાગ દ્વેષના સંસ્કાર છૂટતા જાય છે, અવિદ્યા છૂટતી જાય છે, અવિદ્યાનો પૂર્ણપણે ધ્વંસ થઈ જાય છે, અવિદ્યા ચાલી જાય છે, અને વિતરાગતા વધતી જાય છે. માટે જ્યાં સુધી જ્ઞાન પોતામાં લીન થઈને વિતરાગતા ન થાય ત્યાં સુધી અતિ દ્રઢતાપૂર્વક જ્ઞાન તત્વની ભાવના કર્યા જ કરવી. જ્યાં સુધી જ્ઞાન પોતામાં લીન થઈ અને પૂર્ણ વિતરાગતા ન થાય ત્યાં સુધી અતિ દ્રઢતાપૂર્વક જ્ઞાન તત્વની ભાવના કર્યા જ કરવી. આ વાત લીધી છે. અને પછી એના સમર્થનમાં સમયસારમાંથી આત્મખ્યાતિ ટીકા અમૃતચંદ્રાચાર્ય ભગવાનની એનો કળશ 130મો લીધો છે. સંવર અધિકારનો એ કળશ છે, એ લેવામાં આવ્યો છે. અને એ વાત આપણે સમાધિ તંત્રમાંથી જ્યારે ટીકા લીધી ત્યારે કરી હતી, પણ ફરીથી એ વાત આપણે લઈશું. એ બહુ મહત્વની વાત છે અને એનો ઘણો વિસ્તાર છે, એ આપણે સમયસારમાંથી પણ કરીશું. અને તે પછીથી આ 37મી ગાથા પૂરી થશે. એટલે આવતા અધ્યાયમાં આપણે આ 130મી જે ગાથા સમયસાર ની આત્મસિદ્ધિ ખ્યાતિની છે, એટલે 130મો કળશ છે, એ આપણે લઈશું. અને પછી આ 137મી ગાથા પૂરી થશે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે